વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાની આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો શરૂ જ છે કે જે તમારે વીબીટી થિયરી, સંકીર્ણ સંયોજનોમાં વીબીટી થિયરી છે, એ વીબીટી થિયરી મુજબ તમારા જે સંકીર્ણ સંયોજનો છે, આ સંકીર્ણ સંયોજનોના આકાર, ચુંબકીય ગુણધર્મ, એનો જે ચુંબકીય ચાક માત્રા છે એ સ્પિન ગુણાંક પણ શોધી શકાય છે સાહેબ એની મદદથી. સ્પિન મલ્ટિપ્લિસિટી તરીકે ઓળખવામાં આવે છે, એની પણ આજે જરા વાત કરીએ. સ્પિન ગુણાંક કઈ રીતે શોધો, અને સ્પિન ગુણાંક શોધવા માટે એક સરસ મજાનું સૂત્ર છે. સ્પિન ગુણાંક બરાબર 2s + 1, આવું સૂત્ર છે. જ્યાં s બરાબર શું છે? s બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોનનો સ્પિન એમ પણ કહી શકાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સ્પિન કઈ રીતે આના પરથી શોધાય એની હું તમને થોડી વારમાં વાત કરું છું. આજે આપણે ગઈકાલે એક્ઝામ્પલ જોયા છે બે બહુ ઇન્ટરેસ્ટિંગ, અને કીધું છે કે ભાઈ તમારે ક્યારેક એવું બને પણ છે કે તમારે સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો એનું શું નથી થતું, તો કે ભાઈ પેરિંગ નથી થતું. બરોબર છે? સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો પેરિંગ થતું નથી. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો પેરિંગ થશે. ઘણી વખત એવું બને છે, ખાસ કરીને તો કયા કિસ્સામાં, તો કે NH3 ના કિસ્સામાં. અને સ્ટ્રોંગ લિગેન્ડ તો કઈ છે, ઘણી વખત એને છે ને મીડિયમ લિગેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? મીડિયમ લિગેન્ડ. ફૂલ સ્ટ્રોંગ હોય તો તેવા CO અને તમારું છે બીજું CN-. આ બે ખૂબ જ પ્રબળ લિગેન્ડ છે. આ બે પ્રબળ લિગેન્ડ છે જે ફરજિયાત કરશે. તો બેટા જે CO અને CN જે છે આ ખૂબ પ્રબળ લિગેન્ડ છે, ખૂબ જ પ્રબળ લિગેન્ડ છે. NH3 છે મીડિયમ લિગેન્ડ છે, જો કે પ્રબળ લિગેન્ડમાં જ આવે છે. NH3 ઘણી વખત પેરિંગ કરે પણ છે, ઘણી વખત પેરિંગ નથી કરતું. બરોબર છે? NH3 છે ભાઈ, ઘણી વખત એવું બને કે પેરિંગ કરી દે છે અને ઘણી વખત નથી કરતું. આ તો ફરજિયાત પુનઃ ગોઠવણી કરે છે. પુનઃ ગોઠવણી આમાં પણ ક્યારેક પ્રોબ્લેમ આવી શકે છે. મેં તમને કીધું તમારે માત્ર એક વસ્તુ યાદ રાખવાની છે, 6 ઇલેક્ટ્રોન તમને દેખાય એટલે કમ્પલસરી એની અંદર શું બનવું જોઈએ, તો કે ભાઈ ફરજિયાતપણે એની અંદર D2sp3 અથવા તો sp3d2 પ્રકારનું સંકળ બનવું જોઈએ. ઘણી વખત પ્રોબ્લેમ થાય છે, બાળકોને કન્ફ્યુઝન થાય છે, કારણ કે ઘણા બધા આની અંદર અપવાદ છે. અપવાદને કારણે બાળકો કન્ફ્યુઝ થતા હોય છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે, આમાં ફરજિયાત પુનઃ ગોઠવણી આવશે. આમાં શું થાય છે, તો કે આમાં પુનઃ ગોઠવણી ક્યારેક થાય અને ક્યારેક નથી પણ થતી. આપણે પુનઃ ગોઠવણી થાય એવું પણ એક એક્ઝામ્પલ જોયું છે ગઈકાલે, અને ન થાય એવું પણ એક્ઝામ્પલ જોયું છે. તો NH3 ની અંદર બે પોસિબિલિટી છે. બાકી એને પ્રબળ લિગેન્ડ જ ગણવામાં આવે છે, પણ એને ઘણી વખત એવરેજ એટલે કે મધ્યમ લિગેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ નિર્બળ લિગેન્ડ હોય, આ નિર્બળ લિગેન્ડ તો ક્યારેય ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરી શકતા નથી. કઈ રીતે સ્પિન ગુણાંક હોય છે એની હમણાં વાત કરીએ છીએ. ચલો, તો તમારા પુસ્તકમાં જે એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલથી જ બેટા આપણે આગળ વધીએ. તમારા પુસ્તકની અંદર કીધું છે નિકલ વાળો એક્ઝામ્પલ આપ્યો છે બેટા. આપણે શું આપ્યું છે? નિકલ NiCl4 -2. NiCl4 -2 આવું સંકીર્ણ છે. આનું નામકરણ શું થાય બેટા? આપણે નામકરણ કરતા જઈએ જરા, તો શું થાય? ટેટ્રા ક્લોરાઇડો. ટેટ્રા ક્લોરાઇડો માઇનસ છે એટલે નિકલેટ. ઓક્સિડેશન આમ કેટલો થશે? 2 આયન. આનું IUPAC નામકરણ કર્યું છે મેં. તમારા પુસ્તકમાં શાયદ નથી, મને એક્ઝેક્ટ યાદ નથી છે કે નહીં, પણ નથી. બરોબર છે? આપણે બધાના IUPAC નામકરણ કરતા જવા જોઈએ. આગળના બે છે જે ગયા લેક્ચરની અંદર બનાવ્યા એના નથી, પણ કઈ વાંધો નહીં, હવે પછી આપણે કરતા જઈશું. તો શું થશે? ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ 2 આયન, કારણ કે માઇનસ છે, તમારું સંકીર્ણ માઇનસ છે એટલે પાછળ શું લાગશે? જે તમારો ધાતુ આયન છે એની પાછળ 8 લાગશે. વેલ, હવે નિકલ છે, નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે બેટા. 28 હોય એટલે શું થાય? ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d8 4s2 4p0 4d0. આ રીતે ઇલેક્ટ્રોન રચના તમને જોવા મળશે. ઓકે, એને આપણે જરાક જોઈએ ને બેટા. તો પેલું મેં તમને અગાઉ પણ આપણે વાત કરી છે, ચિતાર દોરી દઈએ. ચિતારની રીતે જરાક એની ગોઠવણી કરીએ તો આ 3d છે. આર્ગોનની તો કોઈ જાતની રચના આપણે કરવાની નથી. બરોબર? અહીંયા 4s 4p અને 4d. પણ એ તો બધી કેવી છે? ખાલી છે. ચલો, અહીંયા 8 ઇલેક્ટ્રોન સમાવવાનું છે. 1 2 3 4 5 6 7 ને 8. ક્લિયર છે? અહીંયા 2 ઇલેક્ટ્રોન સમાવવાના છે. હવે શું થાય છે? Ni+2 બને છે. 28 તો છે પરમાણુ ક્રમાંક,
અને શું બને છે Na+2 કારણ કે એનો ઓક્સિડેશન શું છે +2 છે. Na+2 બને એટલે અહીંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે એટલે અહીંયા શું આવશે ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન 3d8 4s0 4p0 4d0. હવે અહીંયા જો બેટા ધ્યાન આપજો આ 8 8 ઇલેક્ટ્રોનને હું એમનેમ જ રહેવા દઈશ 1 2 3 4 5 6 7 ને 8. 4s કેવી થઈ જશે આ વખતે ખાલી થઈ જશે કારણ કે 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા છે એટલા માટે. 4p પણ ખાલી હશે આને કઈ લખવાની જરૂર નથી. હવે આપણે બનાવીએ છીએ તમારું જે સંકીર્ણ છે તે NiCl4 -2. મને કોઈ કહેશે કે Cl પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે તો આના સિવાયનો લિગેન્ડ હોય કેવું હોય નિર્બળ જ હોય છે. Cl કેવું લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ છે બેટા. કેવું લિગેન્ડ છે નિર્બળ. તો એ ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરી શકશે કે નહીં કરી શકે તો મારા ખ્યાલથી તો ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થવાની નથી. તમારા ખ્યાલથી થશે કે નહીં થાય નહીં થાય કોઈના ખ્યાલથી ન થાય કારણ કે નિર્બળ લિગેન્ડ ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરશે નહીં એટલે તમારે જે 3D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એમનેમ જ ગોઠવાયેલા રહેશે કોઈ પણ જાતની પુનઃ ગોઠવણી પામ્યા વગર. બરોબર. હવે શું થશે કેટલા લિગેન્ડ તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે 4 લિગેન્ડ તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે તો એને 4 કક્ષક ખાલી કક્ષક તમારા નિકલ પાસે 4 ખાલી કક્ષક હોવી જોઈએ. તો 4 ખાલી કક્ષક મેળવવા શું કરશે એક S પ્રકારની અને 3 P પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ કરી અને શું બનાવી લેશે sp3 સંકરણ કરશે. ત્યાં તમારા ક્લોરીનમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મનું જે સવર્ગ સ્થળ નિર્દેશક છે ક્લોરીન એમાંથી આવતા ઇલેક્ટ્રોનનો શું થશે સમાવેશ થાય છે અને તમારું NiCl4 સંકીર્ણ તૈયાર થાય છે. કયું સંકીર્ણ તૈયાર થાય છે NiCl4 સંકીર્ણ બને છે. હવે જો બેટા ત્યાંથી જરા આગળ વધું છું ધ્યાન આપજો. હવે શું કરવાનું છે તો કે ભાઈ આ જે NiCl4 સંકીર્ણ છે એનો સંકરણ કેવું કહેવાશે તો કે નિર્બળ લિગેન્ડ છે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકશે નહીં એટલે સંકરણ શું થશે sp3. કયું સંકરણ થાય છે sp3. ઓકે. ભૌમિતિક આકાર તો આપણને ખબર છે કે જ્યારે પણ sp3 સંકરણ થાય એટલે ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય હોય છે. કેવો હોય છે સમચતુષ્ફલકીય ભૌમિતિક આકાર તમને જોવા મળે છે. ચુંબકીય ગુણધર્મ પહેલા ચુંબકીય ગુણધર્મ કેવો છે એટલે કે આનો ચુંબકીય છે કે પ્રતિચુંબકીય તો તમે જોશો એટલે ખ્યાલ આવશે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે થશે અનુચુંબકીય. કેવું થશે અનુચુંબકીય. વેલ સ્પિન ગુણાંકની વાત આવશે બેટા. સ્પિન ગુણાંક અથવા તો એનો જે ચુંબકીય ચાક માત્રા છે એ લખી નાખું જરા ચુંબકીય ચાક માત્રા. મને જરા કોઈ કહે છે ચુંબકીય ચાક માત્રા કેટલી આવશે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા શોધતા આપણે બહુ સારી રીતે શીખ્યા છીએ. શું આવશે 2.84 અથવા તો 83 બોહર મેગ્નેટ્રોન. હવે હું તમને બતાવું છું સ્પિન ગુણાંક કઈ રીતે શોધવાનો હોય છે તે. સ્પિન ગુણાંક બરાબર શું થશે બેટા 2s + 1. ઓકે 2s એટલે 2. હવે અહીંયા સમજી લેશો બેટા ધ્યાન આપજો અહીંયા +1.5 +1.5 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ટોટલ કેટલું થશે 1. ક્લિયર થાય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન કેટલી થશે 1 + 1 એટલે ટોટલ કેટલા થશે 3. તો અહીંયા એનો સ્પિન ગુણાંક આવશે 3. 3 સ્પિન ગુણાંક હશે. ચુંબકીય ચાક માત્રા 2.84 અનુચુંબકીય સમચતુષ્ફલકીય અને sp3. કોની વાત કરું છું NiCl4 ની વાત થાય છે. સ્ક્રીનશોટ લઈ લે બેટા. આગળ વધીએ અને અહીંયા મસ્ત મજાનો હજી આમાં થોડો ફેરફાર કરીએ શું શું બનતું જાય છે જોતા જઈએ. ઓકે ભૂસું છું. ચલો તો હવે જુઓ આમાં જો ફેરફાર કરી નાખું છું બેટા. અહીંયા ફેરફાર કરી અને NiCO4 બનાવું છું. ધ્યાન આપજો અહીંથી -2 કાઢી નાખું છું અને અહીંયા NiCl4 ની બદલે NiCO4 લખું છું. બરાબર છે. તો એનું નામ પણ બદલી જશે અને ફેરફાર થઈ જશે બહુ બધી જગ્યાએ. જ્યાં જ્યાં ફેરફાર થતો જાય છે ત્યાં કરતો જાઉં છું. તો અહીંયા શું બનશે આનું નામ શું થશે ટેટ્રા કાર્બોનિલ
કારણ કે તટસ્થ લિગેન્ડ છે. કેવું લિગેન્ડ છે? તટસ્થ તો છે પણ સાથે સાથે પ્રબળ લિગેન્ડ પણ છે. ઓકે, ટેટ્રા કાર્બોનિલ તટસ્થ છે એટલે નિકલનું નિકલ જ રહેશે, નિકલેટ બિકલેટ બનશે નહીં. અને અહીંયા નિકલનો ઓક્સિડેશન અંક કેટલો આવશે? 0. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, આવું એનું નામ થશે. હવે શું ફેરફાર થાય ને આ મગજમાં ઉતારવાનું છે બધા. જોજો, ધ્યાન આપજો શું થાય છે તે. આ ઇલેક્ટ્રોન રચના તો રહેવાની જ છે, બરોબર છે. શું રહેશે? નિકલનો 28 પરમાણુ ક્રમાંક છે તો 3d8 અને 4s2, 4p4d ખાલી હશે. હવે શું થાય છે તો કે Ni+2 બને છે. તો અહીંયા તો +2 બનતું નથી, તો એના બંને ઇલેક્ટ્રોનને આપણે એમનેમ જ રહેવા દેવાના છે ભાઈ. એના બંને ઇલેક્ટ્રોનને કોઈ જાતનો ફેરફાર આપણે કરવાનો નથી. કારણ કે નિકલની અંદરથી કોઈ જાતનો ઇલેક્ટ્રોન દૂર થતો નથી, એટલે એની અંદર ઇલેક્ટ્રોન રચના જેમ હતી તેમની તેમ જ રાખવાની છે, આવી રીતે. કારણ કે નિકલનો ઓક્સિડેશન અંક 0 છે. જો ઓક્સિડેશન અંક પ્લસ હોય તો આપણે શું કરવાનું છે? +1 2 3 જે આવતું હોય તે કરવાનું છે. પણ અહીંયા તો શું છે બેટા? નિકલનો ઓક્સિડેશન અંક 0 છે એટલે આપણે કોઈ જાતના ઇલેક્ટ્રોનને દૂર કરવાના નથી. હવે શું થાય છે? હવે હું બનાવું છું સંકીર્ણ. ધ્યાન આપજો કઈ રીતે સંકીર્ણ બને છે તે. NiCO4. તો હવે અહીંયા જોજો બેટા, ધ્યાન આપજો. આર્ગોન તો એમનેમ જ રહેવાનું છે, એ આર્ગોન હું લખતો નથી. આ તમારી D કક્ષક છે, આ 4s કક્ષક છે અને આ 4p કક્ષક છે, બરોબર. હવે જુઓ, કાર્બોનિલ લિગેન્ડ જે છે એ પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ છે એટલે શું કરશે? આ બંને ઇલેક્ટ્રોનને અહીંયા મોકલી દેશે. આખી વાત ઘટના સમજણમાં આવે છે. કારણ કે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થવાની છે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવાનું છે. કેમ? પ્રબળ લિગેન્ડ છે એટલા માટે, ખૂબ પ્રબળ લિગેન્ડ છે, બરોબર. એટલે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરશે અને યુગ્મીકરણ કરી નાખશે તો 4s ખાલી થઈ જશે બેટા. એટલે અહીંયા શું થશે? બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય છે ભઈલા, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય અને 4s 4p ખાલી થઈ જાય. કેટલા લિગેન્ડ આવે છે? તો કે 4 લિગેન્ડ આવે છે. 4 લિગેન્ડના 4 ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે શું હોય છે તો કે અહીંયા s પ્રકારની 1 અને p પ્રકારની 3 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને 4 sp3 સંકર કક્ષકો બનાવે છે. એટલે 4 sp3 સંકર કક્ષકો બનાવે છે. sp3 સંકર કક્ષકો જેમાં તમારા કાર્બોનિલમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ થાય છે. કાર્બોનિલમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મનો શું થાય છે? સમાવેશ થાય છે. હવે એના જે ગુણધર્મો છે બેટા, એમાં કઈ રીતે ફેરફાર થઈ જાય ને એ સમજાવું છું. સંકરણ કયું છે? sp3 નું sp3 સંકરણ છે, એમાં ફેરફાર થશે નહીં. sp3 સંકરણ છે બેટા, તો આકાર પણ સમચતુષ્ફલકીયનો સમચતુષ્ફલકીય જ રહેશે, એમાં પણ કોઈ જાતનો ફેરફાર થશે નહીં. ચુંબકીય ગુણધર્મ બદલી જશે. અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે પ્રતિચુંબકીય થઈ જશે. કેવું થઈ જશે? કેવું થઈ જશે બેટા? પ્રતિચુંબકીય બની જશે. ઓકે, ચુંબકીય ચાક માત્રા 0, ચુંબકીય ચાક માત્રા 0, 0 ચુંબકીય ચાક માત્રા થઈ જશે. એટલે કોઈ પણ જાતની ચુંબકીય ચાક માત્રા તમને મળશે નહીં. CO હોય ત્યારે. જો Cl હોય તો અલગ હતું, નિર્બળ લિગેન્ડ. Cl એટલે શું છે? નિર્બળ લિગેન્ડ હતું, બરોબર છે. ત્યારે આખી ઘટના અલગ છે. અહીંયા પ્રબળ લિગેન્ડમાં પણ આખી ઘટના અલગ છે. અને હજી હમણાં આનું પણ એક એક્ઝામ્પલ આપું છું નિકલ સાથે. નિકલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે. ચલો તો અહીંયા જો હવે હું 0 મૂકી દઈશ બેટા. કારણ કે અહીંયા સ્પિન કેવી છે? 0 છે. એટલે અહીંયા 0 મૂકી દો તો અહીંયા કિંમત કેટલી આવશે? 1. સ્પિન ગુણાંકની કિંમત કેટલી આવશે? 1 તમને જોવા મળશે. તો આ વાત છે NiCO4 ની. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લે બેટા. એટલે પછી આગળ વધું છું. Cn- જોઈન્ટ કરવું છે મારે. ચલો આમાં જ NiCN4 લઉં છું. સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો દર વખતે ઘટના બદલતી જાય છે. આ વખતે sp3 છે, આની પહેલા પણ sp3 જ હતું પણ એ અનુચુંબકીય હતો, આ પ્રતિચુંબકીય થઈ ગયું. એની ચુંબકીય ચાક માત્રા 2.84 હતી, આની કેવી થઈ ગઈ છે? 0. એનું સ્પિન ગુણાંક કેટલો? 3. આનો સ્પિન ગુણાંક કેટલો થઈ ગયો છે? 1. એટલે દર વખતે તમને ચેન્જ જોવા મળે છે. હજી જુઓ તમને અહીંયા Cn- લખી નાખું છું, બરોબર છે. અહીંયા શું કરી નાખું છું? NiCN4. તો અહીંયા શું થઈ જશે? -2 થઈ જશે.
કારણ કે CN છે, CN પ્રબળ લિગેન્ડ તો છે જ, પણ -1 ચાર્જ ધરાવે છે. અને સાહેબ એક યાદ રાખવાનું છે, જે લિગેન્ડ છે આ લિગેન્ડ લુઈસ બેઝ છે, ખાસ યાદ રાખજો, એ નોંધ લખી દઉં છું. લિગેન્ડ લુઈસ બેઝ તરીકે તથા ધાતુ આયન લુઈસ એસિડ તરીકે વર્તે છે. કારણ કે લિગેન્ડ સાહેબ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ઇલેક્ટ્રોનનું દાન કરે તે લુઈસ બેઝ, ધોરણ 11 ચેપ્ટર નંબર 7, બરોબર, અને ધોરણ 10 માં પણ આવેલું છે. અને લુઈસ એસિડ એટલે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને આપણે શું કહીએ છીએ? લુઈસ એસિડ કહીએ છીએ. બહુ સિમ્પલ વાત છે. વેલ, હવે આનું જરા નામ લખી નાખો છો બેટા, જોતા જઈએ તો જ ખ્યાલ આવતો હશે. પૂછું પૂછી કાઢો, ફરી વખત લખી નાખો, વારે વારે એકમાં ચેન્જીસ કરવાની મજા ના આવે. ચાલો પછી આ પાછું એમ જવા દઈશ. હવે આનું નામકરણ કરીએ. ટેટ્રા, તમે જરાક મને નામ કહી દો, શું નામ આવશે? સાયનાઇડો લખું, સાયનો લખું, સાયનેટો લખું, તમે કયો તે લખું, તો શું આવશે? સાયનાઇડો. જો છે ઘણી વખત સાયનો પણ હોય છે લખેલું બેટા, બરોબર છે, પણ સાયનાઇડો આપણે જે પ્રમાણે શીખ્યા છીએ એ પ્રમાણે ટેટ્રા સાયનાઇડો. ટેટ્રા સાયનાઇડો ઋણ લિગેન્ડ છે એટલે નિકલેટ, સોરી ઋણ સંકેર્ણ છે એટલે નિકલેટ. નિકલનો ઓક્સિડેશન આંકને શોધશો એટલે +2 થશે. શોધીને દેખાડતો બેટા. Ni + 4Cn- બરાબર -2. કારણ કે જે વીજભાર છે તો આપણે ચેપ્ટર નંબર 8 ધોરણ 11 ના ચેપ્ટર નંબર 8 મુજબ જે વીજભાર છે એને તેમનો મતલબ લખવાનો છે. ઓકે, અહીંયા જુઓ 4 × -1, અહીંયા નિકલ, અહીંયા બરાબર -2. હવે જો નિકલ બરાબર શું થશે બેટા? -4 બરાબર -2. -4 પેલી બાજુ લઈ જાઓ એટલે નિકલ બરાબર -2 + 4 એટલે કેટલા વધશે? +2. એટલે નિકલનો ઓક્સિડેશન આંક કેટલો આવે છે? +2 આવે છે. ઓકે, હવે શું થાય છે? નિકલ ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 આયન, એને ઘણી વખત ટેટ્રાસાયનો નિકલેટ 2 આયન, સાયનો પણ બોલે છે, ખાલી સાયનો. એટલે આપણે જોવાનું છે સાયનાઇડો અથવા તો સાયનો. પહેલા પ્રાધાન્ય કોને આપવાનું છે? સાયનાઇડોને આપવાનું છે. વેલ, તો જુઓ હવે આની અંદર નિકલ જે છે તો નિકલ તમારે પરમાણુ ક્રમાંક કેટલી ધરાવે છે? 28 ધરાવે છે. એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d8 4s2 આપણે હમણાં જોઈએ જ છે, અને 4p0. હવે બનાવું છું 28 નિકલ +2 આયન, બરાબર. હવે આર્ગોન નહીં લખો તો ચાલશે કારણ કે એ તો ફિક્સ જ હોવાનું છે. તો આવશે 3d8 4s0 4p0. આ રીતે બનવાનું છે. હવે જો બેટા ધ્યાન આપજો, આને છે ને હું આણ્વિક અક્ષકના સ્વરૂપમાં, ચિતારના સ્વરૂપમાં લખું છું. તો અહીંયા 8 ઇલેક્ટ્રોન ગોઠવીશ, આ સાહેબ ગોઠવી દીધા 8. ચલો 4s માં કેટલા આવશે? 0, અને 4p માં કેટલા આવશે? 0. ક્લિયર છે? હા, ક્લિયર છે. ઓકે, હવે આપણે બનાવવું છે NiCN4 -2 બનાવવું છે. CN કેવું લિગેન્ડ છે? નિર્બળ કે પ્રબળ? તો તમે અહીંયા આમે એટલા માટે સાહેબ નથી પૂછ્યું, બરોબર છે, તમને યાદ રહેવું છે આ બે તો પ્યોર પ્રબળ લિગેન્ડ છે, પ્યોર પ્રબળ લિગેન્ડ છે. તો શું છે? પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાને કારણે શું થશે? તો આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરશે. ઇલેક્ટ્રોનની શું કરશે? ફેર ગોઠવણી કરશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના તમને આવી જોવા મળશે. ધ્યાન આપજો બેટા. 1 2 3 4 5 6 7 8. એટલે આ જે તમારું ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને આ તરફ મોકલી દેશે. હવે અહીંયા ડી પ્રકારની એક, ટોટલ કેટલા લિગેન્ડ સમાવવાના છે? 4. એસ પ્રકારની એક 4s, અને પી પ્રકારની 3 માંથી 2 કક્ષકો ભાગ લેશે. કેટલી કક્ષકો ભાગ લેશે? 2. એટલે ટોટલ કેટલી બનશે? DsP2 સંકરણ બનશે. કયું સંકરણ બને છે? DsP2. અહીંયા તમારા Cn માંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ સમાશે આ રીતે. અહીંયા પણ Cn, અહીંયા પણ Cn, અહીંયા પણ Cn, અને અહીંયા પણ Cn.
આ રીતે તમારા Cn માંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મનો શું થશે બેટા? સમાવેશ થશે. સમાવેશ થશે, સંકરણ ક્યુ બને છે. જરા મને કોઈ કહેશે તો સંકરણ અહીંયા બને છે DsP2. યાદ કરી જુઓ છે, DsP2 પ્રકારનું સંકરણ બને એટલે ઘટના શું બનશે તે. અહીંયા સંકરણ ચેન્જ થાય છે, સંકરણ બને છે DsP2 સંકરણ બને છે. DsP2 સંકરણ હોય એટલે આકાર કેવો થઈ જાય છે? સમતલીય ચોરસ. બરાબર છે. ચુંબકીય ગુણધર્મોની વાત કરીએ, બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. યુગ્મિત હોવાના કારણે કેવો છે? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય એટલે ચુંબકીય ચાક માત્રા શું થઈ જશે? 0 અને એનો સ્પિન ગુણાંક શું મળશે? 1. તો આ રીતે Cn- હોય ત્યારે તમને આકાર જોવા મળે. તો સાહેબ જુઓ એની ઘટના જોઈએ. સમજો કે ભાઈ તમારું નિકલ, તો અહીંયા Cn- અને Cn- આવો આકાર તમને જોવા મળશે. જ્યારે NiCO4 હોય, બરાબર છે. હવે આને હું ભૂસી કાઢું છું કારણ કે હવે આની આપણે બહુ જરૂર નહીં પડશે, પણ હવે આપણે યાદ રહી ગયું છે. અને જ્યારે તમારું NiCO4 હોય ત્યારે આકાર કેવો હશે? NiCO, CO, CO અને CO. બરાબર છે. આ રીતે આકાર હશે. આ છે તમારો સમચતુષ્ફલકીય અને આ છે સમચોરસ. સમચતુષ્ફલકીય અને સમચોરસ આકારની વાત થઈ છે. હજી આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ, એક બે સ્ક્રીનશોટ લઈ લે બેટા એટલે આગળ વધીએ. ચલો, તો હવે આપણે સરસ મજાનું જોઈએ છીએ FeCN6-4 અને FeCN6-3. આ બંનેને એક સાથે દેખાડી દઉં છું બેટા. FeCN6-3. પહેલા તો હું સરસ મજાનું આખું નામ લખી નાખીશ, શું નામ થશે તે. કેટલા છે? 6. હેક્ઝા સાઈ, વચ્ચે જગ્યા ન રહેવી જોઈએ. હેક્ઝા સાયનાઇડો અથવા તો સાઇનો પણ ઘણી વખત કહે છે. હેક્ઝા સાયનાઇડો ફેરેટ. કેટલા છે? ઓક્સિડેશન આયન કેટલો થશે આમાં એનો બેટા? 2. ફેરેટ 2 આયન. બરાબર છે. હવે અહીંયા તમે જોવા જશો એટલે સાયનાઇડ છે, તો સાયનાઇડ એટલે કેવું લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય હવે પહેલા તમારે શું કરવું પડે તો કે ભાઈ આયન જે છે ફેરેટ જે છે આની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. તો આર્ગોન, ફેરેટનો પરમાણુ ક્રમાંક 24 છે એટલે 3d6 4s2 અને 4p શું હશે? 0 હશે. ચિતાર સ્વરૂપે લખું છું જરા. 1 2 3 4 5 6 ક્લિયર છે. અને 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન. 4p કેવી હશે? ખાલી હશે. ત્યાંથી આગળ વધુ તો જુઓ મારે કેટલું લેવાનું છે આમાં? ઓક્સિડેશન આંક ફેરેટનો +2 ઓક્સિડેશન આંક લેવાનો છે એટલે Fe+2. અહીંયા પરમાણુ ક્રમાંક 26 આવશે એટલે અહીંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. યસ સર, 2 ઇલેક્ટ્રોન દૂર કરો. ચાલો, તો અહીંયા 4s ખાલી અને 4p પણ કેવી છે? ખાલી છે. એટલે અહીંયા 3d ની અંદર ટોટલ ઇલેક્ટ્રોન 1 2 3 4 5 ને 6 સમાયેલા છે. હવે 4s 0, 4p પણ 0. સંકીર્ણ સંયોજન બનાવું છું બેટા. FeCN6-4 આખું સંકીર્ણ સંયોજન બનાવીશ. હવે અહીંયા તમે જોશો એટલે ખ્યાલ આવશે સાયનાઇડ જે છે એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે. મતલબ કે યુગ્મીકરણ થશે. યુગ્મીકરણ થાય તો અહીંયા ઘટના કેવી બનશે તો કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવતો રહેશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવતો રહેશે. એટલે અહીંયા આવી ઘટના બની જવાની છે. બધા ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થઈ જશે. 1 2 3 આ ખાલી રહેશે. 4s પ્રકારની ખાલી અને 4p પ્રકારની ખાલી. તો આ રીતે સરસ મજાની ખાલી કક્ષકો જોવા મળે છે. હવે શું થાય છે? આ D પ્રકારની 2, S પ્રકારની 1 અને P પ્રકારની 3 ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ આવવાના છે સાયનાઇડ પાસેથી. એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપણે સમાવવાના છે. એટલે D2 S અને P3. તો સંકરણ કેવું બનશે બેટા? D2sp3 સંકરણ તમને બનેલું જોવા મળશે. D2sp3 પ્રકારનું સંકરણ બને
સંકરણ બને એટલે શું થશે? અષ્ટફલકીય આકાર બનશે. કેવો આકાર બનવાનો છે? અષ્ટફલકીય. બનાવવો જોઈએ. ચાલો તો અષ્ટફલકીય આકાર બનાવવું એ પહેલા જરાક અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવી દઉં છું. ચલો સાયનાઇડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગોઠવાય છે. ટોટલ સંકરણ ક્યુ બને છે? આ આખાની અંદર એક સંકરણ લઈ લઉં છું હમણાં. અહીંયા આવશે Cn 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 અને Cn. ટોટલ સંકરણ બને છે D2sp3. કયું સંકરણ બને છે? D2sp3. આકાર અષ્ટફલકીય આકાર. અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત દેખાય છે બેટા? બધા જ યુગ્મિત છે એટલે કેવું છે? પ્રતિચુંબકીય. કેવું છે? પ્રતિચુંબકીય. ત્યાંથી આગળ વધું છું તો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે ચુંબકીય ચાર્જ માત્ર μ = 0. હજી એક વખત, હમણાં થોડી વાર પહેલા મેં સમજાવ્યું છે, એક નવી અવયવ આપણે એડ કર્યો છે, સ્પિન ગુણાંક. તો આનો સ્પિન ગુણાંક શું આવશે? 2s + 1. તો s ની કિંમત કેટલી છે? 0. એટલે આખાની કિંમત કેટલી થઈ જશે? 1. તો આ થઈ ગયું તમારું સરસ મજાનું FeCN6-4 સંકીર્ણ માટે બધી જ ઇન્ફોર્મેશન, બધી જ માહિતી તમને મેળવી દીધી છે. હવે એવી જ રીતે FeCN6-3 લઈ લઈએ તો અહીંયા ખાલી શું થશે? હેક્સાસાયનાઇડો. શું છે? સાયનાઇડો. હેક્સાસાયનાઇડો ફેરેટ. અહીંયા ઓક્સિડેશન અંક આવશે +3 આયન. વેલ, ઇલેક્ટ્રોન રચના સેમ ટુ સેમ આ રીતે આવવાની છે, એમાં કોઈ ફેરફાર નથી. એટલે 24Fe3 આર્ગોન કોર 3d6 4s2 અને 4p0. હવે આમાંથી બનાવું છું 26Fe+3 બનાવું છું એટલે શું થશે? આર્ગોન. ધ્યાન આપજો બેટા. 3d5 4s0 4p0. કારણ કે ટોટલ 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. અહીંયા ચિતાર બનાવું છું તો વધારે ખ્યાલ આવશે. 1 2 3 4 ને 5. હવે જો અહીંયા 6 ઇલેક્ટ્રોન હતા ડી ની અંદર. 1 2 3 4 3 4 5 6 બરાબર. અને 4s ની અંદર 2 હતા તો ટોટલ 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે એટલે આ 2 ઇલેક્ટ્રોન તો દૂર થઈ જશે. એક ઇલેક્ટ્રોન અહીંથી દૂર થશે, છેલ્લે દાખલ થયો હોય એ ઇલેક્ટ્રોન દૂર થશે. ઓકે, તો આવી એની ઇલેક્ટ્રોન રચના બની છે. હવે આપણે બનાવવું છે FeCN6-3. તો જુઓ બેટા, અહીંયા પણ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે એટલે ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામે છે. એટલે શું થશે? આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જશે, આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જશે. તો આ ઇલેક્ટ્રોન તો એકલું ને એકલું જ રહી જશે કારણ કે એની સાથે કોઈ યુગ્મીકરણ કરે એવું છે નહીં એટલે ત્યાં અયુગ્મિતનું અયુગ્મિત રહેશે. એવું જરૂરી નથી કે દરેક વખતે પ્રબળ લિગેન્ડ હોય એટલે બધાનું યુગ્મીકરણ થઈ જ જાય, કારણ કે નથી થતું. કોઈ યુગ્મ બનાવવા માટે છે જ નહીં તો શું કરવાનું? બરોબર. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ. કઈ રીતે થશે? ધ્યાન આપજો બેટા. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન ને અહીંયા 1 ઇલેક્ટ્રોન થશે. ક્લિયર થઈ છે? ઓકે, હવે બાકી શું રહી છે? તો કે ભાઈ અહીંયા તમારી જે 4s પ્રકારની છે એક કક્ષક અને અહીંયા 3 4p પ્રકારની છે એક કક્ષકો. આ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી અને ક્યુ સંકળ બનાવશે? D2sp3. ક્યુ સંકળ બનાવશે? D2sp3 અને 6 D2sp3 પ્રકારની સંકર કક્ષકો મળશે. તો અહીંયા 6 લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આ સંકર કક્ષકોની અંદર સમાવી શકાય. કયા લિગેન્ડમાંથી આવે છે? Cn 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 અને Cn. આ પ્રકારે તમે એને સંકલન કરી શકો છો. હવે જુઓ, આકાર અહીંયા પણ કેવો હશે? અષ્ટફલકીય. કેવું છે? અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે હશે અનુચુંબકીય. જો ધ્યાન આપજો બેટા, FeCN6-4
બરોબર છે એ કેવું છે પ્રતિચુંબકીય છે જ્યારે એફિસિયન્ટ 6 - 3 કેવું છે અનુચુંબકીય છે એફિસિયન્ટ 6 - 4 પ્રતિચુંબકીય એફિસિયન્ટ 6 - 3 અનુચુંબકીય તમને જોવા મળે અહીંયા મ્યુ = 0 હશે નહીં 1.73 મ્યુની કિંમત 1.73 બોહર મેગ્નેટ્રોન તમને જોવા મળશે અને ત્યાંથી આપણે જરાક આગળ જઈએ તો આવશે એનું સરસ મજાનું સ્પિન ગુણાંક તો સ્પિન ગુણાંકની કિંમત જોઈ લે બેટા સ્પિન ગુણાંક તો સ્પિન ગુણાંક કહી દઈએ તો શું આવશે 2s + 1 2s + 1 કે છે તો 2 અને s ની કિંમત કેટલી આવશે 1/2 આવશે બેટા s ની કિંમત કેટલી આવે છે 1/2 એટલે અહીંયા 1/2 લખું છું +1 એટલે કેટલું થાય તો બે ઉડી જશે 1 + 1 એટલે 2 અહીંયા સ્પિન ગુણાંકની કિંમત આવે છે 2 બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બહુ સિમ્પલ છે અહીંયા જો અંદરની ડી કક્ષક ભાગ લે છે એટલે એને આંતરકક્ષકીય સંકીર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા પણ અંદરની ડી કક્ષક ભાગ લે છે આંતરકક્ષકીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે સ્ક્રીનશોટ લઈ લો આજનું છેલ્લું MnO4 વાળું MnO4 માઈનસ વાળું સરસ મજાનું સંકીર્ણ જોઈ લઈએ બસ પછી આજનું સ્ટોપ કરી દઈએ ઓકે એન્ડ ધ લાસ્ટ એક જ સરસ મજાનું છેલ્લું સંકીર્ણ આપણે જોઈ લઈએ છીએ MnO4 માઈનસ આ તમારું સરસ મજાનું સંકીર્ણ સંયોજન છે આ સંકીર્ણ સંયોજન જે છે આ સંકીર્ણ સંયોજનની અંદર આપણે આ બધી ઘટનાની વાત કરવાનું છે એનું નામ લખવું છે સાહેબ અમને એનું નામ સમજાવો તો નામ થશે ટેટ્રાઓક્સો મેંગેનેટ 7 આયન શું નામ થશે ટેટ્રાઓક્સો મેંગેનેટ 7 આયન આનું IUPAC નામ થાય છે હવે ઓક્સો એટલે O- 2 છે આપણે વાત થઈ હતી બેટા આ એક દંતીય લિગેન્ડ છે O- 2 S- 2 આ બધા કેવા લિગેન્ડ છે એક દંતીય લિગેન્ડ છે એવી આપણે ઓલરેડી એક વખત વાત થઈ ગઈ છે જ્યારે લિગેન્ડના પ્રકાર શીખતા હતા ત્યારે વેલ નો પ્રોબ્લેમ હવે આપણે આગળ વધીએ તો એની અંદર Mn છે Mn નો પરમાણુ ક્રમાંક તમે જોવા જાઓ STVCr માં એટલે 25 છે Mn નો પરમાણુ ક્રમાંક કેટલો છે 25 ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર ડી કક્ષકની અંદર 5 એટલે 3d5 4s2 અને 4p0 આ રીતે થશે હવે અહીંયા ધ્યાન આપશો ને બેટા એટલે તમને ખ્યાલ આવશે જો ડી કક્ષક દોરું છું એની અંદર 5 ઇલેક્ટ્રોન મૂકી દઉં છું 1 2 3 4 5 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન મૂકી દઉં છું બરોબર અને 4p તો કેવી છે ભાઈ ખાલી છે અપવાદ છે જે અપવાદ છે એ હું તમને સમજાવું છું ખાસ ધ્યાન આપજો હવે શું થાય છે Mn નો ઓક્સિડેશન અંક +7 છે એટલે અહીંયા હું Mn +7 કરું બેટા +7 કરીશ ને એટલે ઇલેક્ટ્રોન્સ ને આર્ગોન 3d0 આવી ઇલેક્ટ્રોન રચના થઈ જશે પહેલા 3d0 4s0 અને 4p0 બધા જ ઇલેક્ટ્રોન ગાયબ થઈ જાય કારણ કે +7 કરો એટલે 7 ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય તો બધા બહારની કક્ષાના ઇલેક્ટ્રોન દૂર કરી દીધા હવે કઈ વધ્યું છે નહીં હવે જો શું થાય છે તો અહીંયા બનાવું છું MnO4 માઈનસ સંકીર્ણ બનાવું છું તો એમાં આજે તમારી 3d કક્ષકો છે પછી અહીંયા 4s કક્ષક છે અને અહીંયા ખાલી 4p કક્ષક છે હવે આપણે શું કરવાનું છે કે માત્ર તમારા 4 લિગેન્ડના ઇલેક્ટ્રોનને સમાવવાના છે 4 લિગેન્ડના ઇલેક્ટ્રોનને સમાવવાના છે 4 લિગેન્ડની વાત કરું છું એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે 4 લિગેન્ડ હોય ને એટલે આ જે સંયોજનો છે એ બહારની તરફ હશે કઈ તરફ હશે બહારની તરફ હશે એટલે એને આપણે પછી જોશું T2 કહેશું બરોબર છે પણ અહીંયા કઈ આપણે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી માત્ર ખાલી તમે યાદ રાખી લેશો તોય ચાલશે બહારની કક્ષકના ઇલેક્ટ્રોન દાખલ બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા સમાવવાના છે આપણે 4 એટલે આ 3 અને આ 1 ટોટલ D3s પ્રકારનું સંકરણ બનશે કેવું સંકરણ બને છે D2s પ્રકારનું સંકરણ બને છે આ બધી જ જગ્યાએ તમારા ઓક્સિજન જોડાય છે કોણ જોડાય છે O- 2 O- 2 O- 2 O- 2 અને આ જે ઓક્સો છે ઓક્સો કેવા છે એક દંતીય લિગેન્ડ છે
એટલે એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને એ સરસ મજાનું D3S પ્રકારનું સંકરણ તમને આપશે. આ કેવું છે? અનુચુંબકીય છે, પ્રતિચુંબકીય? પ્રતિચુંબકીય. કેવું છે સાહેબ? પ્રતિચુંબકીય તમને જોવા મળે છે. હવે અહીંયા જોવા જઈએ, જો અહીંયા આપણે સમચતુષ્ફલકીય કે આપણે સમતલીય ચોરસ એવી વાત કરી નહીં શકીએ, બરાબર છે? કારણ કે D3S પ્રકારનું સંકરણ છે, થોડુંક વિચિત્ર પ્રકારનું છે, એટલા માટે પ્રતિચુંબકીય પ્રકારનું છે. પહેલી વાત. બીજી વાત કે આ રંગીન હશે. કેમ સાહેબ રંગીન હશે? કારણ કે એની અંદર ડીડી સંક્રાંતિ થાય છે. ડીડી સંક્રાંતિ થાય છે એટલે કેવું છે? રંગીન સંયોજન તમને જોવા મળે છે. ડીડી સંક્રાંતિ થતી હોવાને કારણે રંગીન સંયોજન જોવા મળે છે. અહીંયા પછી બીજી એક વાત આપણે જોવા જઈએ તો શું આવશે? આજે જે છે ડી કક્ષકો ભાગ લે છે, dx y dy z અને dz ભાગ લે છે, બરોબર? હવે અહીંથી તો આપણે નક્કી નથી કરી શકતા કે ભાઈ D3S હોય તો કયા પ્રકારનો આકાર બને છે, પણ આપણે એનો આકાર યાદ રાખવાનો છે. એનો આકાર થશે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. કેવો આકાર ધરાવે છે? સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. સાહેબ ચુંબકીય ચાર્જ માત્ર μ = 0, કારણ કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં, એટલે μ = 0. બીજું સ્પિન ગુણાંક શું આવશે? સ્પિન ગુણાંક, એનો સ્પિન ગુણાંક બરાબર 1 થશે. સૂત્ર મૂકી જો 2s+1 ની અંદર સૂત્ર મૂકશો એટલે સ્પિન ગુણાંક કેવો આવશે? 1. ખાસ યાદ રાખવાનું છે D3S પ્રકારનું સંકીર્ણ બનાવે છે બેટા. કયું સંકીર્ણ બનાવે છે? MnO4- D3S પ્રકારનું. એને SD3 પણ ઘણી વાર બોલે છે બેટા, SD3. પણ આવું ખરેખર ન બોલી શકીએ આપણે, કારણ કે આ અહીંથી ડી કક્ષક નથી લેતા, અંદરની સાઈડની ડી કક્ષક લઈએ છીએ, એટલા માટે એને D3S પ્રકારે જ આપણે ખાસ ઓળખવાનું છે. બીજી એક વાત તમને ખાસ યાદ કરી દઉં, અહીંયા પણ અંદરની ડી કક્ષક ભાગ લે છે, એટલે આંતર કક્ષકીય સંકીર્ણ તરીકે પણ એનો આપણે સમાવેશ કરી શકીએ. તો આજે આપણે એટલે સુધી રાખીએ. બહુ જ મસ્ત મજાની વાતો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમારે જોવાનું છે અને કોઈ પણ સંકીર્ણ માટે આ રીતે તમે બનાવી શકો છો. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મસ્ત મજાનો નેક્સ્ટ ટોપિક જોશું. થેન્ક યુ.